હા, ઓકે. એટલે પહેલો ઘણી બધી વખત આ શબ્દો આવી ગયા છે, એટલે મેં થોડું ફરીવાર રિવિઝન જેવું લખ્યું છે. એટલે અભેદ ઉપચાર ઇઝ ઇક્વલ ટુ વ્યવહાર દર્શન. ટ્રુ ઓર ફોલ્સ? આ બધા જવાબ આપજો. અને આપણે ન કરવા હોય તો પણ વી કેન સ્કીપ ધ પ્રવચન ટુ, રજનીભાઈ. skip. If everybody is not interested, then we can skip it too. ના તમે ત્યાં ચાલો, તમે મહેનત કરી છે તો ચાલુ રાખીએ આપણે. It's okay. અભેદ ઉપચાર is equal to व्यवहार सम्यक दर्शन. सच है, बराबर है. अभी व्यवहार सम्यक दर्शन is equal to व्यवहार रत्नत्रय. સચ है. अच्छा, वेरी गुड. ભૂતાર્થ ને એ નવતત્વ ને કરતા આપણે ઉષાબેન તમે કહો વ્યવહાર સમ્યક દર્શન ઇઝ ઇક્વલ ટુ વ્યવહાર રત્નત્રય. બરાબર. એટલે સમ્યક રત્નત્રયમાં તો 3 હોય અને વ્યવહાર સમ્યક દર્શન ઇઝ ઇક્વલ ટુ વ્યવહાર રત્નત્રય કેવું ચાલે? ઓકે, એટલે અહીંયા જ એટલે જ મેં આ ક્વેશ્ચન મૂકેલો. અહીંયા થોડું કન્ફ્યુઝન થાય છે. વ્યવહાર રત્નત્રય આપણે જ્યારે કહીએ ને ત્યારે એ જ્ઞાન, શ્રદ્ધા ને ચારિત્રની અપેક્ષાએ થાય, રાઈટ? 3 રત્નત્રય આવ્યા ને ત્યાં. અને જ્યારે આપણે વ્યવહાર સમ્યક દર્શન કહીએ ત્યાં જે સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, નવતત્વનું શ્રદ્ધાન અને સ્વપરનું ભેદ જ્ઞાન, એ 3 વસ્તુ વ્યવહાર સમ્યક દર્શનમાં આવે. હવે એ ત્રણેયને આપણે જ્ઞાન, દર્શન ને ચારિત્ર તરીકે જોશું. એ મેં છેલ્લે લીધું છે, હમણાં લેવું હોય તો પણ લઈ લઈએ. કે સાચા દેવગુરુ શાસ્ત્રનું શ્રદ્ધાન, સાચા દેવગુરુ શાસ્ત્ર ગુરુનું જ્ઞાન અને એના તરફની ભક્તિ, દેટ ઇઝ વ્યવહાર રત્નત્રય. હવે સેકન્ડ પોઈન્ટ, નવતત્વનું શ્રદ્ધાન, એમાં નવતત્વનું જ્ઞાન, નવતત્વનું શ્રદ્ધાન અને એ માટેનો શુભ ભાવ, એ ચારિત્ર થયું. અને સ્વપરના ભેદ જ્ઞાનમાં સ્વપર, સ્વનું જ્ઞાન, પરનું જ્ઞાન, પછી સ્વ અને પરની શ્રદ્ધા અને એ પ્રમાણે જે વિકલ્પ આવ્યો એ શુભ ભાવ, એ ચારિત્ર થયો. વ્યવહાર સમ્યક દર્શન આપણે કહીએ એનો અર્થમાં રત્નત્રય આવી ગયા ઓટોમેટિકલી. આવી ગયા, પણ વી હેવ ટુ બી ક્લિયર ઇન અવર માઇન્ડ કે રત્નત્રયની કઈ અપેક્ષાએ સમ્યક દર્શનના આ ત્રણેયને કીધા છે. એટલે વ્યવહાર સમ્યક દર્શન ઇઝ ઇક્વલ ટુ વ્યવહાર રત્નત્રય, પણ એ સમ્યક દર્શનના ત્રણેયના ભાગના એક એક ભાગ જ્ઞાન, દર્શન ને ચારિત્રની અપેક્ષાથી જોવાના. Then it is called રત્નત્રય. I think જ્યારે આપણે વ્યવહાર સમ્યક દર્શન એમ શબ્દ સાંભળીએ ઓટોમેટિકલી વ્યવહાર રત્નત્રય થઈ ગયું, રાઈટ? પણ ઇન ધ બેક ઓફ ધ માઇન્ડ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે 3ની અપેક્ષાએ જે એક ને કીધા છે એમાં કઈ અપેક્ષા છે. કારણ કે છે ને શ્રદ્ધા ને જ્ઞાન તો આપણે સમજાય, પણ ચારિત્રમાં શું લેવું? વ્યવહાર, તમને હું કહું કે વ્યવહાર સાચા દેવગુરુ શાસ્ત્રનું, એમાં ચારિત્રનું કઈ રીતે જોઉં, તેમાં તમે શું વિચારશો? ઓકે, એટલે એમાં એની ગુરુદેવની ભક્તિ ને એ બધું આવે ને, એ બધું ચારિત્ર થઈ ગયું, દેવગુરુ શાસ્ત્રની ભક્તિ. પહેલામાં અભેદ ઉપચાર ઇઝ ઇક્વલ ટુ વ્યવહાર સમ્યક દર્શન. તમે જ્યારે પણ અભેદ ઉપચાર શબ્દ વાપરો એમાં પછી વ્યવહાર સમ્યક દર્શન એની સાથે વ્યવહાર રત્નત્રય પણ આવી ગયો. યસ, આવી ગયું, રાઈટ? અને અભેદ ઉપચાર ને અભેદ ઉપચાર શા માટે? આપણે નવતત્વમાં તો એ જ એકદમ ઇમ્પોર્ટન્ટ વાત છે ને, બહુ માર્મિક શબ્દ છે. ત્યાં આગળ મિથ્યાત્વથી સમ્યક્ત્વનો, મિથ્યાત્વને સમ્યક્ત્વનો હેતુ બનાવ્યો છે, એટલે ધેટ ઇઝ અભેદ ઉપચાર. એટલા માટે એ વાક્ય, કારણ કે જનરલી આપણે વ્યવહારને તો મિથ્યાત્વમાં જ નાખી દઈએ કે આદરણીય નથી, એ પ્રમાણે આપણે એને કાઢી નાખીએ. પણ અહીંયા અભેદ ઉપચાર લીધો છે, અને શા માટે લીધો છે? એટલે અહીંયા એ મિથ્યાત્વ જેવો પાર્ટ સમ્યક્ત્વનો હેતુ બને છે. કારણ કે એ અભેદ ઉપચાર એટલે નવતત્વનો જે સમૂહ છે એમાંથી આપણે આત્મજ્યોતિ કાઢવાની છે. એટલા માટે એ સારો હેતુ બન્યો છે. ભલે એ કાઢી નાખવાનો છે પછી, પણ એ એટલા માટે એને ઉપચાર કીધો, કારણ કે એ નીકળી જવાનો છે. ને અભેદ એટલા માટે કીધું કે અભેદ એટલે નવતત્વ રૂપ
પરિણામી દ્રવ્ય પરિણમ્યું છે, અભેદ રૂપે પરિણમ્યું છે. આપણે કઈ એમ નથી કે એક બાજુ આશરો પડ્યો છે, એક બાજુ બંધ પડ્યો છે, અને આખું પરિણામે તો આખું દ્રવ્ય પરિણામે. એટલે અભેદ રીતે નવ તત્વોને જોવાના અને પછી એને ઉપચાર કીધો. એટલે એ ઉપચારમાં વ્યવહાર રીતે જોવાનું. અને શા માટે ઉપચાર કીધો કે એક તો પર્યાય છે, પછી નવે તત્વો આત્મામાં દેખાતા નથી, નવે તત્વો આત્માને પ્રસિદ્ધ નથી કરતા, અને નવે તત્વો ભેદ રૂપે છે. એટલે બધું જ રીતે જોતા એ ઉપચાર થયો, પણ એ વ્યવહાર સમ્યક દર્શન કીધું, કારણ કે એનો હેતુ બને છે ત્યાં આગળ સમ્યક દર્શન માટે. એટલે એ વાત આ એક જ શબ્દ આપણને મળશે વ્યવહાર શબ્દનો કે જે સમ્યક દર્શન માટે ઉપયોગી છે. ઉષાબેન, what is the definition of અભેદ ઉપચાર? હા, એ જ કીધું ને, અભેદ ઉપચાર. અભેદ કહેતા પરિણામી દ્રવ્ય લેવું અને ઉપચાર કહેતા વ્યવહાર લેવો. અને વ્યવહારના મેં 4 પોઈન્ટ હમણાં કીધા ને. વ્યવહાર એટલે પર્યાય છે, ભેદ તરીકે છે, અને એ આત્માને પ્રસિદ્ધ નથી કરતા, આત્મામાં દેખાતા પણ નથી નવતત્વો, એટલે એ ઉપચાર થઈ ગયો. એટલે અભેદ ઉપચારથી કીધું કે નવતત્વ ભૂતાર્થ છે, નવતત્વ છે, પછી એને તું ભૂતાર્થ નયે જાણ. એ આખો ભાવ હતો ને. હા, બોલો. પ્રશ્ન એ થાય છે કે વ્યવહાર સમ્યક દર્શન ને આપણે વ્યવહાર જો ચારિત્ર કહી તો જ્ઞાનીની સવિકલ્પ દશાને તો પછી પ્રમદ દશા કેમ કીધી? ફરીથી કયો તો. વ્યવહાર સમ્યક વ્યવહાર સમ્યક દર્શન ઇઝ ઇક્વલ ટુ વ્યવહાર ચારિત્ર, બરોબર? બરાબર. જ્ઞાની જે છે એને સમ્યક દર્શન તો છે જ, તો જ્ઞાનીની સવિકલ્પ દશાને પ્રમદ દશા કેમ કીધી? અહીંયા પ્રમદ દશા એટલે ચારિત્ર નથી એમ થયું ને? તો ના, પણ નિશ્ચયપૂર્વક જ્ઞાનીને વ્યવહાર હોય ને. ઓફકોર્સ હોય જ્ઞાનીને વ્યવહાર. સવિકલ્પ જ્યારે સવિકલ્પમાં આવે ત્યારે જ્ઞાનીને ગુરુદેવ બધાની ભક્તિને ભાવો હોય જ છે, શુભ ભાવો હોય છે. ઈ તો બરોબર છે. એ જ્ઞાનીને જ સાચા શુભ ભાવ હોય, અજ્ઞાનીના શુભ ભાવની તો વાત જ નથી. પણ જ્ઞાનીને જ્યારે લાઈક ધીસ, હું તમને એમ કહું ને કે તમે મારે ત્યાં જમવા આવજો, હું તમને ફોન કરું છું રસિકભાઈને, તો રસિકભાઈને ફોન કર્યો તો પછી વેન યુ કમ તો સરોજબેન સાથે હોય જ, તમારા સાથે આવે જ એમ. તો અહીંયા વ્યવહાર સમ્યક દર્શનની વાત કરી તો એમાં 3 વસ્તુ આવી ગઈ એમ કે છે. એમ કહો છો તમે ઉષાબેન? ના રસિકભાઈ, તમારો પ્રશ્ન તો કંઈક જુદી જ રીતે છે. એ મને હજી સમજાતો નથી કે તમે વ્યવહાર સમ્યક દર્શનમાં ચારિત્ર તો હોય જ ને. વાય યુ આર ક્વેશ્ચનિંગ? નહીં, મારો ક્વેશ્ચન તમે વ્યવહાર સમ્યક દર્શન ઇઝ ઇક્વલ ટુ વ્યવહાર ચારિત્ર કીધું ને? હા, વ્યવહાર રત્નત્રયમાં આવી ગયું. બરાબર. હા, કારણ કે આ રત્નત્રયનું મૂળ સમ્યક દર્શન છે, એની નીવ છે. સમ્યક દર્શન વગર વ્યવહાર સમ્યક દર્શન વગર ચારિત્ર ન હોય, જ્ઞાન ને ચારિત્ર બે ન હોય. ઈ બરોબર, ઈ સમજાય છે. પણ જ્યારે આપણે વ્યવહાર સમ્યક દર્શન કહી તો એ વ્યવહાર સમ્યક દર્શન એ જ્ઞાની ને હોય ને? હોય ને. નિશ્ચયપૂર્વક વ્યવહાર સમ્યક દર્શન હોય. હા, તો એ જ્ઞાનીની તો પછી સવિકલ્પ દશા ને એને તો પછી પ્રમદ દશા કીધી. એનો અર્થ એમ કે ત્યાં ચારિત્ર નથી એમ થયું ને? અપ્રમદ દશા વિકલ્પમાં આવી ગયો ને? સવિકલ્પમાં પણ હોય ને. સવિકલ્પમાં તો હોય, એમાં શું વાંધો છે? તો ઈ વખતે આપણે એને ચારિત્ર કહેવાય એમ કહું છું. સરાગ ચારિત્ર છે, બરોબર છે. હા, વ્યવહાર ચારિત્ર કહેવાય. ઓકે, નિશ્ચય નથી. ઓકે, નિશ્ચય ન કહેવાય, વ્યવહાર ચારિત્ર કહેવાય. ઓકે, હું સમજી ગયો. આઈ ગોટ ધી પોઈન્ટ. ઓકે, બરાબર. હા, ઓકે. નંબર 3. હવે ભૂતાર્થના એ નવતત્વને કરવા તે સમ્યક દર્શન છે. ટ્રુ ઓર ફોલ્સ? કરવા. વેરી ગુડ. તો ત્યાં શું હોવું જોઈએ? જાણવા. ટ્રુ ઓર ફોલ્સ? જાણવા તે સમ્યક, એટલે એ ઇમ્પોર્ટન્ટ છે. ભૂતાર્થ નવતત્વને કરવાનો તો આખા સમયસારમાં કઈ પ્રશ્ન જ નથી. હા, હવે સમ્યક દર્શન અને મોક્ષનું કારણ આત્મા છે. તે ફરીથી વાંચું. સમ્યક દર્શન અને મોક્ષનું કારણ આત્મા છે, તે મિથ્યાત્વ છે. આ ગાથાની અપેક્ષાએ જવાબ આપજો.
સમ્યક દર્શન અને મોક્ષનું કારણ આત્મા છે તે મિથ્યાત્વ છે. બીજા સાચું છે. શબ્દમાં કહું તો સાચું છે, સમ્યક દર્શનની સાચું છે, સાચું. સાચું. વેરી ગુડ. શા માટે? આત્માના આશ્રય સમ્યક દર્શન નથી થતું, એના સટકારક થી થાય છે. હા, વેરી ગુડ. એમાં આશ્રય ને કારણમાં ફેર છે. આશ્રય તો અવલંબન તો ત્રિકાળીનું છે, દ્રષ્ટિ તો ત્યાં છે, પણ પોતાના ષટકારકથી જ સમ્યક દર્શન થાય છે. એ પર્યાયની સ્વતંત્રતા છે. હા, વેરી ગુડ. કારણ કે અહીંયા આગળ છે ને બગીતાબેન, એ સમ્યક દર્શન અને મોક્ષનું કારણ આત્મા છે તે મિથ્યાત્વ છે. કારણ કે આપણે અહીંયા ષટકારકને તમે કીધું ને પર્યાયની થવા યોગ્ય પર્યાયને થવા યોગ્ય સમજવી છે. એટલે હાજી ષટકારક સ્વતંત્ર બતાવવી છે. હાજી. અને નવે નવ તત્વો સ્વતંત્ર થાય છે. હવે આપણે તો બધાને સમજાઈ ગયું છે. હવે પાંચમું કારણ મોક્ષનું કારણ આત્મા માને તો મોક્ષ થાય. મોક્ષનું કારણ આત્મા માને તો મોક્ષ થાય. ખોટું છે. વેરી क्या ગુડ. बोल रहे हो? Yeah. I don't see. Why do I need to know? It doesn't. Trying to listen to them and doing the driving, and you're talking unnecessarily. તમારો ફોન શાંતિભાઈ, મ્યુટ કરો શાંતિભાઈ બંધ કરો. શાંતિભાઈ. હવે છઠ્ઠા પર આપણે આવીએ. વ્યવહાર રત્નત્રયના પરિણામ વાસ્તવમાં ધર્મ છે. અગેન જુઓ, વ્યવહાર રત્નત્રય આપણે વાત કરીને, વ્યવહાર રત્નત્રયના પરિણામ વાસ્તવમાં ધર્મ છે. એટલે હવે વ્યવહાર રત્નત્રય ઇઝ ઇક્વલ ટુ વ્યવહાર સમ્યક દર્શન, અને વ્યવહાર સમ્યક દર્શન ઇઝ ઇક્વલ ટુ નવતત્વનું શ્રદ્ધાન. હવે એ રીતે આપણે જોઈએ, આપણે આ ગાથાની અપેક્ષાએ કે નવતત્વનું શ્રદ્ધાનના પરિણામ એ વાસ્તવમાં ધર્મ છે. ટ્રુ ઓર ફોલ્સ? ઓકે, કઈ રીતે? એમાંથી આત્મજ્યોતિ કાઢો તો ધર્મ છે. બરાબર. હા, વેરી ગુડ. પણ શા માટે? હા, એટલે આપણે કહ્યું ને કે કારણ કે નવતત્વ એ વ્યવહાર છે. વ્યવહારના આપણે 4 પોઈન્ટ સમજવાના ઇઝ વેરી ઇઝી રીતે રિમેમ્બર કે વ્યવહાર એટલે પર્યાય થઈ ગઈ, આત્માને પ્રસિદ્ધ નથી કરતા, ભેદરૂપ છે, અને એ શું કહેવાય, આત્મામાં દેખાતા જ નથી. એટલે એ આપણે 4 રીતે જોઈએ ને નવતત્વને, તો ઇટ ઇઝ નોટ ધર્મ. અને એટલા માટે નવતત્વનું શ્રદ્ધાન વ્યવહારથી કીધું છે. કારણ કે એ જરૂરી છે. નવતત્વનો અભેદ ઉપચાર કરવો જરૂરી છે, તો જ આત્મજ્યોતિ એમાંથી નીકળે. કારણ કે દ્રવ્ય કોઈ દિવસ પરિણામ વગર ન હોય. સી ધેટ ઇઝ ધ બેઝિક પ્રિન્સિપલ. એટલે આપણે અનુભવીએ પણ છીએ, આપણે નવતત્વ રૂપ છીએ, આશ્રયબંધ રૂપ છીએ, એટલે વાસ્તવમાં છીએ ખરા, પણ એને આપણે અભેદ ઉપચાર તરીકે જોઈ અને એમાંથી આત્મજ્યોતિ કાઢવાની છે. સુવર્ણ પાષાણ છે. હા, સુવર્ણ પાષાણમાંથી સુવર્ણ કાઢવાનું છે. હવે સાતમું, તત્વાર્થ શ્રદ્ધાન દર્શનમ એ નિશ્ચય નયનું કથન છે. ટ્રુ ઓર ફોલ્સ? આ પૂરું કરો. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક તત્વાર્થ શ્રદ્ધાનમ. તત્વાર્થ શ્રદ્ધાન છે ને તત્વાર્થ સૂત્રનું સૂત્ર, તત્વાર્થ શ્રદ્ધાન સમ્યક દર્શનમ એ નિશ્ચય નયનું કથન છે. ટ્રુ ઓર ફોલ્સ? હાજી, ટ્રુ. એક છે ને એક ફરીવાર કારણ કે એમાં ગીતાબેન, ફરીવાર. તત્વાર્થ શ્રદ્ધાન સમ્યક દર્શનમ એટલે નવતત્વો તમે એમાં લઈ લ્યો, તો નવતત્વનું શ્રદ્ધાન સમ્યક દર્શનમ એ નિશ્ચય નયનું કથન છે. એ વ્યવહાર નયનું છે. હા, એટલે એકચ્યુઅલી તો આખો તત્વાર્થ સૂત્ર વ્યવહારનું શાસ્ત્ર છે. હા, પણ એ જે પહેલા 2 સૂત્ર છે ને એને ગુરુદેવે ને બધા જ્ઞાનીઓએ નિશ્ચય રીતે પણ લીધા છે. પહેલા 2 તમે સૂત્ર જ્યાં તત્વાર્થ શ્રદ્ધાન આપણે લઈએ ને, એમાં આપણે તત્વ કહીએ ને, એટલે જીવ તત્વ, એટલે આપણું પરમ પારિણામિક ભાવ તત્વ શ્રદ્ધાનમ, ધેટ ઇઝ સમ્યક દર્શનમ. તમે એ રીતે આપણે કહીએ તો બરાબર તમારી વાત, પણ ત્યાં તો તત્વાર્થ શ્રદ્ધાનમમાં પર્યાય તરીકે લીધા છે બધા, અને એમાં સમ્યક દર્શનમ એ નિશ્ચય નયનું કથન છે. એટલે એ પ્રમાણે વ્યવહાર નયનું કથન થાય. તમારી વાત બરાબર છે. ઓકે, હવે નિરપેક્ષતાના જ્ઞાન વગર સાપેક્ષતાનું જ્ઞાન કદી સાચું ના હોય. સાચું છે. વેરી ગુડ. હા, કારણ કે નિરપેક્ષતાનું આપણે બંને આપણે આ 13મી ગાથામાં 2 કર્યા ને, દ્રવ્ય નિરપેક્ષ તો 11માં બતાવી દીધું હતું. હવે 13મીમાં આપણે પર્યાયને નિરપેક્ષ બતાવી, અને બે દ્રવ્યથી બે નિરપેક્ષતાથી આપણે
બે નિશ્ચય નક્કી કર્યા, એક દ્રવ્યનો નિશ્ચય અને એક પર્યાયનો નિશ્ચય, ને એનાથી પછી આપણે નિશ્ચય ઈ થાય, એનાથી અનુભવ થાય, પછી સાપેક્ષતામાં આવે ત્યારે એનું જ્ઞાન થાય, સાચું થાય. બરાબર? આજે આપણે બોલ્ડ કર્યો ને, આપણે બોલ્ડ કર્યો 45 નો, એમાં એ જ આવેલું નિરપેક્ષતાના જ્ઞાન વગર સાપેક્ષતાનું જ્ઞાન કદી સાચું થાય નહીં. અચ્છા, એ વાત હતી તેમાં કે અભેદ ત્રિકાળીના આશ્રય જ ભેદનું જ્ઞાન થાય. હવે પર્યાયને જાણે એ પર્યાય દ્રષ્ટિ છે. પર્યાયને જાણે એ પર્યાય દ્રષ્ટિ છે. હમણાં હું બોલું છું, મારી પર્યાય છે, તમે મને જાણો છો, એ પર્યાય દ્રષ્ટિ છે. એને તમે પર્યાય દ્રષ્ટિ કહેશો? જાણવું તો જ્ઞાનનો સ્વભાવ છે. તમે એમાં બોલું છું જાણો છો, એમાં શું પર્યાય દ્રષ્ટિ છે? એને મુખ્ય કરો ને ગૌણ ના કરો તો એ પર્યાય દ્રષ્ટિ છે. એટલે આનો જવાબ શું આવશે? ટ્રુ ઓર ફોલ્સ? પર્યાયને જાણે એ પર્યાય દ્રષ્ટિ છે? ખોટું છે. વેરી ગુડ. હા, શા માટે? કારણ કે જાણવાનો તો સ્વભાવ છે, રાઈટ? આપણે પર્યાયને તો જાણશું. હા, જાણવાનું તો થાય જ છે. બરાબર છે. હવે પર્યાયને જો નેક્સ્ટ વન, પર્યાયને સાપેક્ષ જાણે એ પર્યાય દ્રષ્ટિ છે. ટ્રુ ઓર ફોલ્સ? ટ્રુ. હા, કારણ કે આપણે પર્યાયને સાપેક્ષ જાણે એ પર્યાય દ્રષ્ટિ છે કે પર્યાયને નિરપેક્ષ જાણે એ પર્યાય દ્રષ્ટિ છે? જો પર્યાયને તમે નિરપેક્ષ જાણો તો તમારી દ્રષ્ટિ બરાબર છે. આપણે એ પ્રૂવ કરવું છે અહીંયા. એટલે પર્યાયને જ્યારે આપણે સાપેક્ષ જાણીએ ત્યારે એ આપણી પર્યાય દ્રષ્ટિ રહે છે. ઇન ધ સેન્સ કે આપણે આ નવતત્વ વગેરે થયા છે તો આપણે એમ માનીએ કે સંયોગોથી થયા કે કર્મ એ મને કરાવ્યા, તો એ આપણી પર્યાય દ્રષ્ટિ છે. હવે એ જ નવતત્વને તમે નિરપેક્ષ જાણો તો એ દ્રવ્ય દ્રષ્ટિ છે. બરાબર? ઓકે. હવે આ જરાક થોડુંક શું કહેવાય, બુદ્ધિને આપણે કરવું પડશે થોડીક વિચારણા. અહીંયા અભેદ ઉપચાર એટલે અહીં તો જો કે મેં કહી દીધું, અભેદ ઉપચાર, અભેદ ઇઝ ઇક્વલ ટુ અને ઉપચાર ઇઝ ઇક્વલ ટુ શું? એ તમારે ફિલ ઇન ધ બ્લેન્ક. ઉષાબેન, તમારે અમને 4 ચોઈસ આપવી જોઈએ, તો પછી અમે સિલેક્ટ કરીએ. ઓકે. ઓલરાઈટ. જો કે હમણાં વાત થઈ, યા યુ આર રાઈટ, આઈ શુડ હેવ ગિવન ચોઇસીસ. હા, અભેદ કહેતા આપણે હમણાં વાત કરી ને, પરિણામી દ્રવ્ય છે નવતત્વનું. અને ઉપચાર કહેતા અમે 4 રીતે જે વ્યવહાર કીધો ને, એટલે અભેદ ઉપચાર થઈ ગયું. બરાબર? શુડ આઈ ઇઝ ધેર એનીબડી એની હેવ અ ક્વેશ્ચન? એ તમે 4 વસ્તુ ફરીથી કહો તો. ઉપચાર એટલા માટે કે જ્યારે પણ ઉપચાર શબ્દ આવે ને, એટલે આપણને એટલી તો ખબર છે કે એ વ્યવહાર છે. હવે વ્યવહાર શા માટે છે ને એ નક્કી કરી નાખવાનું. કારણ કે જો એ 4 નક્કી થશે ને તો નિશ્ચય ઊભો થઈ જાય છે. જો ઉપચાર કહેતા વ્યવહાર કહીએ ને તો વ્યવહાર ઇઝ ઇક્વલ ટુ પર્યાય. પછી ઈ ભેદરૂપ છે, પર્યાય ભેદરૂપ છે, ઈ ઈઝી છે. પછી આત્માને પ્રસિદ્ધ નથી કરતા, નવે તત્વ આત્માને પ્રસિદ્ધ નથી કરતા. અને એમાં જ્યારે આત્મામાં તમે અંદર જાઓ તો પર્યાય માત્ર નથી દેખાતી. એટલે નિશ્ચયથી તો એ 4 વસ્તુ આત્મામાં નથી. સમજાઈ ગયું? એટલે એ ઉપચાર છે, નવતત્વ ઉપચારથી કીધા. અને અહીંયા અભેદ ઉપચાર બહુ ઉપયોગી વસ્તુ છે આપણા માટે. એટલા માટે અભેદ ઉપચાર પણ અહીંયા ભાર વધારે આપ્યો છે ને, એટલા માટે મેં ફરી લીધું છે. એ આપણે ખ્યાલ રહે, કારણ કે આપણે છે એક કોઈ ગાથામાં આ શબ્દ નહીં આવે અભેદ ઉપચાર. એટલા માટે મને હજી અભેદ શબ્દ ત્યાં નથી સમજાતો. ઉપચાર કહીને આપણે અભેદ નું જરા બરાબર સમજાવો તો. નો, અભેદ કહેતા એટલે આ જે નવતત્વો છે ને ભેદ રૂપે છે, રાઈટ? આપણે વિચારથી જ્ઞાનથી વિચારીએ, પણ તમે અત્યારે જુઓ આપણે પરિણમ્યા છે તો હંમેશા દ્રવ્ય આખું પરિણમે, રાઈટ? ત્યારે બી પરિણામે ત્યારે ગુણ નથી પરિણમતા, દ્રવ્ય પરિણામે છે. એટલે જ્યારે પણ દ્રવ્ય આશ્રવ રૂપે પડ્યું, કારણ તમે ક્રોધ થયો કે લોભી થયો તો આખું ને આખું દ્રવ્ય પરિણમ્યું છે. એટલે તમે એને એમ જોવા જાશો કે અત્યારે મને ક્રોધ છે ને ક્રોધ મારામાં નથી, એમ ભેદ કરવા જઈએ તો એનો પાર નહીં આવે, કારણ કે આશ્રવો તો અસંખ્યાતા છે. એટલે એ આખું એને અભેદ રીતે જોઈએ તો આખું અભેદ પરિણામી દ્રવ્ય લઈ અને પછી એને ઉપચારથી જોવું કે એ પરિણામી દ્રવ્ય પરિણામ વાળું છે, એ પરિણામો બધા ઉપચાર છે. હાજી, બરાબર. ઓકે. હવે નવતત્વ ભૂતાર્થ છે, એટલે હવે મારે થોડું સારું મેં નથી આપ્યા, પણ એનીવે હું કહી દઉં કે ભૂતાર્થ શા માટે નવતત્વ ભૂતાર્થ છે, એટલે
હોવાપણે છે એટલે એનો સ્વીકાર છે, એટલા માટે નવતત્વો છે, ભૂતાર્થ છે, રાઈટ? એટલે એ હોવાપણે છે, ખાલી એટલું જ લેવાનું છે ત્યાં આગળ ભૂતાર્થ કહેતા. કારણ કે તો આપણે ભૂતાર્થ નયનું વિચારવાનું છે ને, એના માટે ભૂતાર્થ શબ્દ અને ભૂતાર્થ નય બે શબ્દો આ ગાથામાં આવે છે. એટલે નવતત્વ ભૂતાર્થ છે એટલે હોવાપણે છે, એનો આપણે સ્વીકાર છે. હવે નવતત્વને નિરપેક્ષ સ્થિતિથી જોવા અને નવતત્વને સાપેક્ષ સ્થિતિથી જોવા. એટલે હવે નવતત્વને નિરપેક્ષ સ્થિતિથી જોવા ઈ નિશ્ચય છે. હા, બરાબર, એ નિશ્ચય છે, સમ્યક દર્શન છે. નવતત્વને સાપેક્ષ સ્થિતિથી જોવા ઈ વ્યવહાર છે. હા, હવે નવતત્વની અસ્તિ પણ મારામાં એની નાસ્તિ. વેરી ગુડ. ઓકે, હવે નેક્સ્ટ પર જોઉં છું. તો આઈ થિંક છે હવે. ઓકે છે. જો નવતત્વો, હવે જો ભૂતાર્થ નયની વાત આવે, નવતત્વને ભૂતાર્થ નયથી પણ જાણવામાં આવે, નવતત્વો ભૂતાર્થ નયથી પણ જાણવામાં આવે, અને વ્યવહાર નયે જાણે તો વ્યવહાર નયે તમે નવતત્વને જાણો અને ભૂતાર્થ નયે તમે નવતત્વને, હવે જો જરાક ટ્વિસ્ટ કરીને જોઈએ એટલે this આપણને થોડું દ્રઢ થશે કે વ્યવહાર, જો નવતત્વો વ્યવહાર નયથી પણ જાણવામાં આવે, રાઈટ? આપણને જાણવામાં આવે વ્યવહાર નયે. હવે નવતત્વ ભૂતાર્થથી પણ જાણવામાં આવે તો શું થાય? એટલે જો તમે પહેલામાં પર્યાય અને બીજામાં દ્રવ્ય. પહેલામાં શું કીધું? પર્યાય. પણ ભૂતાર્થ નય પણ જાણે તો પર્યાય તો રહી જ છે, પર્યાય તો પર્યાય જ છે. એટલે નવતત્વને વ્યવહાર નયે જાણે તો આપણને સાપેક્ષ દેખાશે અને ભૂતાર્થ નયે જાણીએ તો નિરપેક્ષ. મિથ્યા દર્શન અને સમ્યક દર્શન. હા, બરાબર. ઓકે, હવે એકચ્યુઅલી મિથ્યા દર્શન શબ્દ ન વપરાય. રીઝન આઈ એમ સેઇંગ ઇઝ અહીંયા વ્યવહાર નય થઈ ગયો છે. નિરપેક્ષ અને સાપેક્ષ શબ્દ ઈ છે. હા, કારણ કે જો તમે વ્યવહાર નય જાણે તો મિથ્યા દર્શન થાય ને, તો આ વ્યવહાર નય તો જ્ઞાનીની વાત છે. સમજાય? એટલે ભૂતાર્થ નય શબ્દ આવી ગયો ને એટલે આપણે સમજી જવાનું કે નય તો જ્ઞાનીને લાગુ પડે. જ્ઞાનીને જોઈ. હા, હા, રાઈટ. ઓકે, ઓકે. હવે વ્યવહાર સમય, હવે ભૂતાર્થ, ત્યાં ભૂતાર્થ એટલે નિરપેક્ષ એમ. વ્યવહાર નય જાણે તો નહીં, વ્યવહાર નય જાણે તો નિરપેક્ષ દેખાય કે વ્યવહાર નય જાણે તો સાપેક્ષ દેખાય? નવતત્વને ભૂતાર્થ જાણવા એટલે નવતત્વ છે. ગીતાબેન, હા, નિરપેક્ષ જાણવા. હા, પણ તમે જ્યારે ગીતાબેન ભૂતાર્થ કહો છો ને, ભૂતાર્થ હેઝ નથિંગ ટુ ડુ વિથ નય. ભૂતાર્થ ઇઝ મીન્સ હોવાપણે છે. હા, હોવાપણે છે. હા, બસ, મને બોલવાનો ભાવ છે તો એ ભૂતાર્થ છે, અત્યારે છે એમ. હા, તો એ નિરપેક્ષ નહીં ને? ના, એમાં ના લેવાય નિરપેક્ષ. એટલે રસિકભાઈ, હોવાપણું તો હોવાપણું છે એમ. એમ નહીં, આમાં દેખાય એમ કયો છો ને તમે, દેખાય શબ્દ વાપરો. હા, વ્યવહાર ને જાણીએ તો શું દેખાય? નવતત્વ સાપેક્ષ દેખાય. તમે દેખાય શબ્દ કેમ વાપરો તો પછી? વ્યવહાર ને જાણે તો નવતત્વ સાપેક્ષ દેખાય. કારણ કે ઈ જ કહું છું ગીતાબેન. હા, આ દેખાય શબ્દ વાપરો ને એટલે મેં નિરપેક્ષ ને સાપેક્ષ શબ્દ વાપર્યા, કારણ કે પાઠમાં ઈ છે. એટલે નિરપેક્ષ ક્યાં, આ વાક્યમાં નિરપેક્ષતા ક્યાં આવી? એ ભૂતાર્થ નથી જાણે તો, ભૂતાર્થ થી જાણીએ જીવ અજીવ એમ કીધું ને. હા, તો એ નિરપેક્ષ છે. હા, નિરપેક્ષ ને ભૂતાર્થ થી જાણવું એનો અર્થ જ નિરપેક્ષ. અચ્છા, ઉષાબેન બરાબર થઈ છે. દ્રવ્ય નથી ને પરદ્રવ્ય નથી. ઉષાબેન, તમે કૌન બનેગા કરોડપતિ જોતા જજો. ના, તો આપણે ઘણી વાર થયો છે સ્વાધ્યાય, એટલે this is little bit, મેં થોડુંક એવી રીતે રાખ્યું કારણ કે આપણને થોડુંક શું કહેવાય, બુદ્ધિનું કીધું ને શરૂઆતમાં જ કે ગાથા 11 જેવી નથી, ગાથા 13. એમાં તમારે બુદ્ધિથી વિચારવું પડે જરાક. 13મી ગાથા બધાને કડકડાટ પાકી થઈ ગઈ હવે. પણ ખરેખર મને તો બહુ જ ગમી છે આ ગાથા, ને અદ્ભુત સ્પષ્ટીકરણ ગુરુદેવનું. અને મેં તમને કીધું ને, ગુરુદેવે જે અસ્ખલિત દ્રવ્ય કીધું છે ને, એટલું સુંદર કીધું છે. 2.5 પાના સુધી ગુરુદેવે સમજાવ્યું છે. એમાં એ ખરેખર બધાએ વાંચવા જેવું છે 19મી વારનું. અને આ ભાઈશ્રીએ આ થવા યોગ્ય થાય છે ને, ઈ પર એટલું બધું સુંદર રીતે ભાઈશ્રીએ જ્ઞાન પ્રદાન કીધું છે. ઈ બહુ સુંદર વાત છે આમાં. ઓકે, ચાલો હવે આપણે ક્યાં આવ્યા હતા? ઓકે, હવે વ્યવહાર સમ્યક દર્શન ને વ્યવહાર રત્નત્રય તો આપણે હમણાં વાત થઈ જ ગઈ, એટલે વી કેન સ્કીપ ધેટ, રાઈટ? સાચા દેવ, જવાબ શું છે?
બોલો વ્યવહાર સમ્યક દર્શન 3 છે જ, એને 3 એટલે શું શું આવે વ્યવહાર સમ્યક દર્શનમાં? આપણે વાત થઈ ને હમણાં. સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર જ્ઞાન. લેવાનું, શું કીધું બેન? શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર. ઈ રત્નત્રય થયા, ઈ જો નેક્સ્ટ રત્નત્રય. પણ વ્યવહાર સમ્યક દર્શનમાં એવી રીતે તમે વિચારો ને કે નિશ્ચય સમ્યક દર્શનમાં શું આવી ગયું, રાઈટ? એટલે નિશ્ચય સમ્યક દર્શનમાં આપણે શું લીધું? ખાલી આત્મા જ આવ્યો, રાઈટ? આત્માનું જ કરી. હવે આપણે જે વ્યવહાર સમ્યક દર્શન કીધું છે એમાં આપણે શું શું, શા માટે એને વ્યવહાર કીધો છે? કે જે આપણે સાચા દેવગુરુ શાસ્ત્રનું શ્રદ્ધાન, નવતત્વનું શ્રદ્ધાન અને સ્વપદનું ભેદ જ્ઞાન જે 3 થાય છે એ વ્યવહાર સમ્યક દર્શનમાં જાય. અને હવે એ ત્રણેયને આપણે જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રથી જોવા. એટલે મેં સાચા દેવગુરુ શાસ્ત્રનું શ્રદ્ધાન, નવતત્વનું શ્રદ્ધા અને સ્વપદનું ભેદ જ્ઞાન. ઈ હવે તમે જો જ્ઞાન ને શ્રદ્ધા ને ચારિત્રની કોટીમાં મૂકો ને, ઈ જ કોલમમાં ત્રણેયને, તો જો ત્રણેયનું જો આપણે સાચા દેવગુરુનું શાસ્ત્રનું જ્ઞાન તો હોવું જરૂરી છે, રાઈટ? શ્રદ્ધા હોવું જરૂરી છે, એ તો આપણને ખબર છે. હવે ચારિત્રમાં શું લેવું? તો એની ભક્તિ જીવને શુભ ભાવ. હા, બરાબર. હવે નવતત્વનું સેમ થિંગ, જ્ઞાન અને શ્રદ્ધાન, અને પછી ચારિત્રમાં શું લેવું? હવે આપણને અત્યારે નવતત્વનો વિકલ્પ આવે છે ને કે નવતત્વનું આપણે જ્ઞાન કરીએ છીએ, નવતત્વનું શ્રદ્ધાન અભેદ ઉપચારથી કર્યું. તો હવે ચારિત્રમાં શું આવ્યું? એ શું થયું આપણને? કારણ કે આપણે હવે બીજું બધું નથી વિચારતા. અત્યારે આપણે નવતત્વનું જ્ઞાન ને શ્રદ્ધાન કરીએ છીએ, આપણને શુભ ભાવમાં આવ્યા છીએ. એટલે એ ચારિત્રની અપેક્ષાએ એ શુભ ભાવ થયો. જો આ સમ્યક ચારિત્ર નથી, રિમેમ્બર ધેટ. એટલે નવતત્વનું આ શુભ ભાવ થયો, બરાબર? અચ્છા, બરાબર. હા, એ ચારિત્ર. અને સ્વપદનું ભેદ જ્ઞાન એટલે એ જ્ઞાન અને શ્રદ્ધાન, બરાબર? સ્વને જુદા એ બે આપણે જાણવા છે. આપણે એનું શ્રદ્ધાન પણ કરીએ છીએ, પણ હજી આપણને એનાથી તો હજી આપણે ભેદમાં ઉભા છીએ. એટલે એ ભેદ છે, એ ભેદ વિકલ્પ છે ને, એ ચારિત્ર છે, એ શુભ ભાવ છે. અચ્છા, ભેદ વિકલ્પ ના. અચ્છા, શુભ ભાવ એ રીતે લેવાનું છે. આ વાત છે ને અર્ચના દીદીએ બહુ સુંદર સમજાવી હતી. એટલે મને પણ આના બે વચ્ચે બહુ પ્રશ્ન થતા હતા ને મેં એમને પૂછેલું ને ત્યારે એમણે સ્પષ્ટીકરણ આપેલું. ઓકે, હવે આ પ્રશ્નો છે જરાક આમાં થોડુંક લોકો વિચારજો, કારણ કે મને પ્રશ્ન થયેલો એટલે મેં ડિગિંગ કરેલું કે આપણે આ નવતત્વમાં શા માટે આચાર્યએ પુણ્ય ને પાપને જુદાથી કીધા? નવતત્વોમાં સાત તત્વો તો આપણને સમજાય. શા માટે આચાર્યએ પુણ્ય અને પાપને જુદાથી નવતત્વમાં લીધા છે? આ બહુ જ થોડોક માર્મિક પોઈન્ટ છે, એટલે મેં કીધું હું જરાક આમાં લઉં છું. કારણ મને છે આ પ્રશ્ન થયેલો, એટલે આનો છે ને જવાબ એમ હતો ને, ભાઈશ્રીના જ એક બીજા પ્રવચનમાં આનો જવાબ આવ્યો છે કે જો પુણ્ય ને પાપ આપણે જ્યારે બી જાણીએ વિચારીએ ને ત્યારે એ કર્મ અપેક્ષાથી કીધા છે, બરાબર? એ તો બધાને ખ્યાલ છે કે અસાતાનો અને સાતા વેદની એના કર્મને આપણે પછી ત્યાં પુણ્ય પાપથી લઈએ, બરાબર? એટલે જ્યારે જે આપણે 7 તત્વો જોઈએ ને ત્યારે જીવની પર્યાય આપણે મગજમાં ઊભી કરવી, અને પુણ્ય પાપ કરીએ ને ત્યારે કર્મને ઊભા કરવા. હવે 7 તત્વો બી કર્મ અપેક્ષાથી થાય છે, એટલે હવે પુણ્ય પાપ બી કર્મ અપેક્ષાથી થયા, પણ એને નવતત્વમાં કેમ લીધા? તો ત્યાં છે ને એવી રીતે એક્સપ્લેનેશન છે કે ઈ જે પુણ્ય પાપ જે વેદનીયનો ઉદય છે ને એમાં નો કર્મ નિમિત્ત છે, રાઈટ? બરાબર? એટલે ઉષાબેન, હા, આપણે એને એમ લઈ શકી કે 13મે ગુણસ્થાને પુન પાપ નથી, આશ્રમ છે, એટલે જુદા બતાવ્યા છે. હા, તો હવે એમાંથી પણ તમે કાઢો. હવે શા માટે? બોલો, એમાંથી પણ નીકળશે. કારણ કે 13મે ગુણસ્થાને હરિયન પરમાત્માને 4 ઘાતી કર્મનો ક્ષય થતા એને શુભ અશુભ ભાવથી તો વિરમી ગયા, પણ ઇરિયાપથ આશ્રમ છે. તો હવે ઇરિયાપથ આશ્રમ શું કામ છે? હવે એ વિચારો. ઇરિયાપથ આશ્રમ છે એને હજી શેષ હજી બાકી છે ને કર્મનો ઉદય. હા, એટલે 13મા ને સહયોગી કીધું છે ને, આઈ એમ ગિવિંગ યુ હિન્ટ. સહયોગી કીધું ને, સહયોગી કેવડી છે એટલે. હા, શા માટે સહયોગી કીધા? યોગનું કંપન છે એને હજી યોગનું કંપન એટલું બાકી છે ને. એટલે હજી શરીર છે ને, શરીર છે ને, એટલે ત્યાં યોગ છે ને. હવે જો આપણે જે પુણ્ય પાપ થાય છે ને, જે આપણે વેદનીય સતાના ઉદયમાં થાય છે ને, ઈ શું કહેવાય, નોકર્મના નિમિત્તે થાય છે, બરોબર, રાઈટ? તો હવે નોકર્મનો નિમિત્ત છે ને, નોકર્મના નિમિત્તમાં યોગ નિમિત્ત હોય,
બરોબર. હવે જો 7 કર્મો જે ભાવ થાય છે ને, જે દ્રવ્ય કર્મો, એના નિમિત્તમાં ઘાતી કર્મ છે, એ ઘાતી કર્મ, રાઈટ? તો એના નિમિત્તમાં દ્રવ્ય કર્મો હોય, આપણા 4 દ્રવ્ય કર્મ. હવે આ જે અઘાતી કર્મથી યોગ નિમિત્ત હોય, એટલે ખાલી પુણ્ય પાપ ને એટલા માટે લીધું કે પુણ્ય પાપ જુદા રીતે એટલા માટે લીધા કે એ યોગના નિમિત્તે થયા છે, જ્યારે બીજા 7 તત્વો કસાઈના નિમિત્તે થયા છે. જે ઓલું આપણે બંધના 4 કારણો હોય છે ને, 4 પ્રકારે બેયમાં નિમિત્ત કારણ જુદું છે, હા, એટલા માટે જુદા લીધા. હા, એ બતાવવું છે. અને ઇટ ઇઝ અ વેરી ગુડ પોઈન્ટ, કારણ કે છે ને, હા, ઘાતી કર્મ અઘાતી કર્મ આપણે જરાક જુદી રીતે જોઈએ તો, કારણ કે છે ને, અઘાતીથી જુદા પડવું સહેલું છે, ઘાતીથી જુદા પડવું અઘરું છે. એટલા માટે આ સ્પષ્ટીકરણ ઇઝ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, બહુ સરસ, બહુ સરસ. આશ્રમમાં તો યોગનું કંપન છે ને, આમાં યોગનું કંપન છે, નિમિત્તમાં લીધું પુણ્ય પાપમાં. તો એ કેમ બે જુદા કેવી રીતે પડે? કીધું ને, બેયમાં નિમિત્ત જુદું છે. હા, નહીં એટલે બેયમાં છે બેન, કારણ કે પુણ્ય પાપમાં આશ્રમનું કંપન નહીં આવે, જ્યારે આશ્રમના કંપનમાં બેય આવી જશે, કારણ કે આશ્રવ થશે એના નિમિત્તે આપણા મન વચન કાયાના ભાવો બદલાશે, આ પરિણામો થશે. એટલે પુણ્ય પાપને જુદી રીતે લીધા, પણ ખરેખર એટલે નવતત્વમાં લઈ લીધા, કારણ કે જનરલી દુનિયામાં પુણ્ય પાપથી જ વાતો થતી હોય છે, એટલા માટે વધારે એવી રીતે આપણને આવે છે વાત. બરાબર. હવે રાગનો કરતા માન્યો તો કયા 2 સતનું ખૂન થયું? પર્ટિક્યુલરલી મેં સત શબ્દ વાપર્યો છે, કારણ કે આપણે અહીંયા સત ઉભા કર્યા છે, 2 સત ઉભા કર્યા છે. રાગનો કરતા માન્યો, દેટ મીન્સ તમે એમ માન્યો કે મેં ક્રોધ મેં કર્યો છે, તો તમે ક્રોધના પરિણામને નિરપેક્ષ ન માન્યા, તો એ પર્યાયનું ખૂન, પર્યાયના સતનું ખૂન થયું, રાઈટ? અને પર્યાયનું સતનું ખૂન થયું, દેટ મીન્સ તમે પર્યાયને ન માન્યો ક્રોધ ન કરતા, તો તમે આત્માને કરતા ક્રોધ ન કરતા માન્યો, તો આત્માનું ખૂન થઈ ગયું. બરોબર. ત્રિકાળનું ખૂન અને ક્ષણિકનું ખૂન, બંને બે ખૂન થઈ ગયા. હા, બે સતનું ખૂન થઈ ગયું. રાઈટ, રાઈટ. હવે નવતત્વનું શ્રદ્ધાન વ્યવહાર શા માટે છે? હવે આજે તો મેં બહુ 4 વખત આને કીધા ને, એ પોઈન્ટ બોલી જાવ કોઈ પણ એક જણ. તો ઓલું 4 પોઈન્ટ બે આપણે કીધા હતા ને, ઉપર જવાબ નથી એનો. અવાજ આવતો નથી, નહીં, પહેલા તો હું ઈ છે, આપણે ઈ જ ઉભું કરું છું ને કે વ્યવહાર નવતત્વનું શ્રદ્ધાન વ્યવહાર શા માટે છે? એટલે વ્યવહાર, જ્યારે પણ વ્યવહાર કહીએ એટલે આપણે 4 કીધું ને કે એક તો એક પર્યાય છે, એ ભેદરૂપ છે, આત્માને પ્રસિદ્ધ નથી કરતા અને એ આત્મામાં દેખાતા નથી, એટલે નવતત્વનું શ્રદ્ધાન એ વ્યવહારમાં ગયું. બરાબર. હવે તીર્થની પ્રવૃત્તિ માટે મિથ્યા દ્રષ્ટિએ પહેલા શું કરવું જોઈએ? આપણે લોકોએ તીર્થની પ્રવૃત્તિ, ધેટ મીન્સ મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવો હોય તો પહેલા શું કરવું જોઈએ? નવતત્વ જાણવા જોઈએ. બરાબર, વેરી ગુડ. હવે નવતત્વને કઈ રીતે જાણવા? નિરપેક્ષ. હા, નિરપેક્ષ. હા, નહીં, એની પહેલા અભેદ ઉપચારથી જાણવું, કારણ કે અભેદ ઉપચાર થી આપણે પહેલા સ્વીકાર કરવાનો ને પછી નિરપેક્ષ જાણવું. બરાબર છે, ધેટ્સ વેરી ગુડ. યા, હવે નવતત્વ ભૂતાર્થ છે, નિરપેક્ષ છે એમ જાણ્યું. નવતત્વ ભૂતાર્થ છે, એ ભૂતાર્થની વાત, નિરપેક્ષ છે એ ભૂતાર્થ નહીંની વાત એમ જાણ્યું, તો નિર્વિકલ્પ કાળે નવતત્વ કેવા દેખાય છે? નવતત્વ દેખાતા જ નથી. વેરી ગુડ. તત્વ દેખાય છે. હા, અભેદ આત્મા દેખાય. નિયમસાની આડત્રી ગાથા લાગુ પડે. હા, વેરી ગુડ. યા, યુવાદી બહિ તચમ હેયમ ઉપાધિ અપણો અપ્પા. હા, હા. ઓકે, હવે એકને એટલે આત્માને જાણવામાં આપણે ભૂતાર્થને લગાડ્યો, રાઈટ? ગાથા 11માં. તો નવતત્વને જાણવામાં ભૂતાર્થ નહીં શા માટે લગાડ્યો? સેમ વાત. નવતત્વને જાણવામાં ભૂતાર્થ નહીં શા માટે લગાડ્યો? હવે જો નહીં ઉભો થયો છે ને, એટલે રિમેમ્બર ધેટ. જ્ઞાનીને હોય છે, જ્ઞાનીને હોય છે, પણ હવે આપણે પણ એને ભૂતાર્થ નહીં છે એમ જાણવું, આપણે વ્યવહાર નહીં છે એવી રીતે નહીં જાણવું. એટલે ભૂતાર્થ નહીં
જાણતા એટલે આપણે એની નિરપેક્ષતા ઊભી કરવી. ધેટ ઇઝ ધ પોઈન્ટ. એટલે આમ ટૂંકમાં બંને ભૂતાર્થમાં એકને જાણવામાં પણ પ્રયોજન તો શુદ્ધાત્માને જાણવો ઈ છે, અને નવ તત્વને પણ ભૂતાર્થથી જાણતા એક શુદ્ધાત્મા જાણવો ઈ પ્રયોજન તો બેયનું એક જ છે. હા, પણ ભૂતાર્થ નહીં ભાઈ, ભૂતાર્થ નહીંથી જાણવાનું. હા, ભૂતાર્થ નહીં. હા, બરાબર. અને ઈ ભૂતાર્થ નહીંથી જાણવું એટલો અર્થ એમ કે નિરપેક્ષ જાણવું. હા, બરાબર. હા, ફરીથી કહો તો એકમાં 11 ગાથા લીધી ને એકમાં 13 ગાથા લીધી. હા, તમે બરાબર. શું કીધું? ભૂતાર્થ નહીં અને ભૂતાર્થ પછી શું કીધું? નવ તત્વો ભૂતાર્થ છે એટલે હોવાપણે છે. એનો ભૂતાર્થ આપણને એટલે છતો સ્વીકાર છે. પદાર્થ હોવાપણે. હોવાપણું, ભૂતાર્થ, ભૂત અને અર્થ, હોવાપણે. અને ભૂતાર્થ નહીં કહીએ ત્યારે જ્યારે એને નિરપેક્ષતાથી આપણે જાણીએ ત્યારે ભૂતાર્થ નહીં જાણ્યા ઇન ધ સેન્સ કે આપણે પર્યાયને સ્વતંત્ર કરી દીધી, તો આપણું દ્રવ્ય તરફ લક્ષ જાય જ, કારણ કે છદ્મસ્તને એક તરફ જ લક્ષ હોય. એટલે જો નહીં આપણે જ્યાં બોલીને ત્યાં ઓટોમેટિક ભાવતૃત જ્ઞાનની અસ્થિ છે ત્યાં. બરાબર. ત્યાં ભાવતૃત જ્ઞાન વગર નહીં હોય જ ન શકે. અને ભાવતૃત જ્ઞાન તો સમ્યક દ્રષ્ટિને શુદ્ધાત્માનો જેને અનુભવ થયો છે એવા જ્ઞાની ધર્માત્માને સાધક જીવને જ હોય. ઉષાબેન, કે ગાથામાં એમ આવે છે ભૂતાર્થથી જાણેલ જીવ અજીવડી પુણ્ય પાપને. એમાં ભૂતાર્થ કીધું છે, ભૂતાર્થ નહીં નથી કીધું. રાઈટ. બહુ સુંદર પોઈન્ટ છે. અને another point is, જો ભૂતાર્થથી જાણેલ જીવ હા, જીવ અજીવ વગેરેને, હા, એટલે ભૂતાર્થથી તમે જાણ્યા, રાઈટ, તમે એનો સ્વીકાર કર્યો. હવે એને એક સમ્યક્ત્વ કરવું હોય, એને સમ્યક્ત્વ રૂપે જાણવું હોય તો કેમ જાણવું? અને જો another important thing is, ગાથામાં સમ્યક્ત્વ શબ્દ આવ્યો છે, સમ્યક દર્શન નથી કીધું. ઇટ ઇઝ વેરી વેરી ગુડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. અને ઈ ભાઈશ્રીએ આપણને લાસ્ટ અપૂર્વ નિર્ણયમાં વાત સમજાવી હતી ને, ઈ વાત છે એમાં. જો અગેન, જો ભૂતાર્થથી જાણેલ જે નવતત્વો છે તેને કીધા સમ્યક્ત્વ, રાઈટ. ગાથા 13માં શબ્દ સમ્યક્ત્વ છે, સમ્યક દર્શન નથી. બરાબર. હા, એટલે એ સમ્યક્ત્વ કહેતા આપણે ભૂતાર્થ નયે જાણ્યા, એટલે ભૂતાર્થથી તમે એને સ્વીકાર કર્યો અને પછી શીખવાડ્યું કે આ નવતત્વો નિરપેક્ષ છે, એટલે જો તું નિરપેક્ષ રીતે જાણીશ તો એ સમ્યક્ત્વ છે. હવે શા માટે સમ્યક દર્શન એમાં શબ્દ નથી લીધો, અને જયસેનાચાર્યએ શા માટે કીધું કે સમ્યક દર્શન ક્યારે થાય કે એમાં ગર્ભિત છે, એના ઇન ધ સેન્સ કે જ્યારે આ તમે જો તમે પર્યાયને નિરપેક્ષ જાણી, રાઈટ, પર્યાય ઊભી થઈ ગઈ, જુદી થઈ ગઈ. હવે એનાથી આપણે દ્રવ્ય તરફ નજર ગઈ તો દ્રવ્ય ઊભું થયું, એટલે પર્યાયનો નિશ્ચય થયો, દ્રવ્યનો નિશ્ચય થયો. હવે બે નિશ્ચય ઊભા થયા, પણ ત્યાં સુધી હજી તું કરણ લબ્ધિ તરફ ગયો છો, પણ ત્યાં સુધી બેને જ્યાં સુધી અભેદ રીતે નહીં કરે ને, એટલે એકને તમે જ્ઞાનનું જ્ઞેય બનાવ્યું, તમે ધ્યેયનું ધ્યેય તમારું દ્રવ્ય, જ્ઞાનનું જ્ઞેય નવતત્વો. હવે એ ધ્યેય પૂર્વક જ્ઞેય, જ્યાં સુધી ધ્યેય પૂર્વક જ્ઞેય નહીં થાય, ધેટ મીન્સ જે જ્ઞાનમાં તમે જ્ઞેય તરીકે જાણ્યું, ઈ જ્ઞાનની પર્યાયમાં જો તમે આત્માને નહીં જુઓ, એટલે એ જ્ઞાનની પર્યાય આત્મરૂપ નહીં થાય, ત્યાં સુધી તમને સમ્યક દર્શન નહીં થાય. એટલે સમ્યક દર્શન થવા માટે અભેદ થવું બહુ જરૂરી છે. જ્યાં સુધી જીવ અભેદ નહીં થાય અને કરણ લબ્ધિમાં ઊભો હશે ને, તો પણ ત્યાં સુધી એને સમ્યક દર્શન નહીં થાય. આ માર્મિક પોઈન્ટ છે, પણ આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. અરુણજીમાં ગીતાબેને સરસ પ્રશ્ન પૂછ્યો છે આજે આ જ બાબતનો. આમાં ફરીથી કે ભાઈ અભેદથી શું કામ, ભેદથી શું કામ પેલા પકડાવો છો? અભેદથી તો બરાબર. હા, ગીતાબેન પૂછતા હતા ને આપણે શાસ્ત્ર અભ્યાસ ને બધાનું. બરાબર છે. પ્રશ્ન કર્યો છે. રાઈટ. ઈ સ્થૂળ દ્રષ્ટિએ. હવે આપણે અંદર જઈએ ને, હવે કરણ લબ્ધિમાં જીવ આવી ગયો ને, હવે સૂક્ષ્મ દ્રષ્ટિએ જોવાનું છે કે ત્યાં પણ અભેદ કરવાનું છે. ત્યાં અભેદ જ્યાં સુધી પર્યાયનો નિશ્ચય થયો ને, પર્યાય જાણે પોતાને જાણીને કે હું નિરપેક્ષ છું, એટલે પર્યાયનો આપણે નિરપેક્ષ કરીને એને જુદી કરી દીધી ને, હવે ઈ જ્ઞાનની પર્યાય જેણે નવતત્વને નિરપેક્ષ જાણ્યા, ઈ જ્ઞાનની પર્યાયમાં ખરેખર આત્મા જણાય છે. ઈ હવે એમ માને છે કે મને આત્મા જણાય છે, ઈ હજી ભેદ છે. હવે ઈ જ્ઞાનની પર્યાય
એમ માને કે મને આત્મા નથી જાણતો, હું જ આત્મા રૂપ છું, હું એટલી અભેદ થઈ ગઈ, ધેટ ઇઝ કોલ્ડ સમ્યક દર્શન. ત્યારે થાય. એટલે હું છે ને ઘણી વાર આને ફૂટબોલની ગેમની એનાલોજી આપું કે જો ફૂટબોલ પ્લેયર હોય ને તો ઈ હાથમાં એને બોલ પકડી રાખવો છે, એ એનું એક તો ગોલ છે, અને બીજું ગોલ એનું એ છે કે હી વોન્ટ્સ ટુ ટચ ધ ગ્રાઉન્ડ, રાઈટ? હવે ઈ નવતત્વને એટલે ફૂટબોલ પ્લેયર ધક્કામુક્કી કરતો કરતો બધાને દૂર પાડતો આગળ દોડે છે એને એના હાથમાં હજી બોલ રાખ્યો છે, જો એ હાથમાંથી એનો બોલ છૂટી ગયો then he lost, પણ એના હાથમાં બોલ છે. હવે એ હાથમાં એ બોલ છે, દોડતો એ એટલો બધો પ્રબળ રીતે દોડે છે કે બધાનો બાજુમાં હટાવી, અને when he touches the ground, એટલે હજી બધું ભેદમાં ઉભો છે, પણ when he touches the ground, where he અભેદ થઈ જાય છે ગ્રાઉન્ડ સાથે, that is સમ્યક બરાબર દર્શન. ત્યારે એને ગોલ કરી નાખ્યો એમ. હા, that means he touched the ground, that is the ગોલ થયો. એને ગોલ મળી ગયો. હા, ગોલ મળી ગયો. ટચડાઉન થઈ ગયો. touchdown, that is what we call, right? touchdown. ચલો હવે બીજું કઈ કેવું છે? Yeah, બસ. So this was my end, and thank you everybody for listening. ના બહુ સરસ. તમે કશું ગાતા 13મી બધાને પાકી કરાવી દીધી ઉષાબેન. Yeah, I hope કે મને તો બહુ જ ગમે છે આ ગાથા અને નિયમ સરની 77 થી 81 ગાથા, આ બે કોમ્બિનેશન ઇઝ અ વેરી ગુડ, ઉપયોગી આપણા 5 રત્નની ગાથા. ચાલો ભાઈનું પ્રવચન શરૂ કરો. હા, હવે જરાક કહી દેજો બધાને કે આ છે ને પીડીએફ નથી, પણ બહુ જ સુંદર રીતે સમજાવ્યું છે. એટલે અને અગેન ભાઈશ્રીએ જે સમયસારનો કળશ છે ને એના પર એમનું જુદું પ્રવચન છે, પણ આ જે કળશ 8 એટલે કળશ સમયસાર ટીકા છે ને, આ ટીકામાંથી ભાઈશ્રીનું પ્રવચન છે. એટલે કળશ ટીકાનો 8માનો અને ગ્રંથનું જે છે એ જરાક જુદું છે. રાજમલજી પાંડેનો આધાર છે. હા, રાજમલજીનો આધાર. અમૃતચંદ્રાચાર્યનો નહીં. હા, રાઈટ. ઓકે, તો આપણે અત્યારે લેટ છે, પણ નેક્સ્ટ ટાઈમ કરશું ને તો આ પ્રવચન સાંભળતી વખતે સ્ક્રીન શેર કરીને સમયસર કળશ ટીકા બાજુમાં રાખશું. હા, that will be good. તેમાંથી શબ્દો દેખાતા આપણે ખબર પડે. શબ્દો દેખાશે, બરાબર. હા. અને એક લાઈન ભાઈશ્રી લીધી છે એટલે વધારે સમજણ પડશે. બરાબર છે. ઓકે, ચાલુ કરું છું. रजनी भाई आज टाइम नहीं है. 2-3 मिनट. ના, હજી 10 મિનિટ છે. 8 मिनट છે. I think you should take it next time. अभी इसमें क्या है कुशल जी, अभी क्या है कि 1 घंटा से थोड़ा ज्यादा है ना. ओम नमोस्तु नमो ओरियंताणं नमो सिद्धाणं नमो ऐयाणं नमो वज्रायणं नमो लोये सोवसावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः. मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो धर्मोस्तु मंगलम सर्व मंगल मांगल्यम सर्व कल्याण कारकम प्रदानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयसाराय स्वानुभूत्या चकाशते चित स्वभावाय भावाय सर्वभावांतर्चिते. સમયસારમાંથી આપણે આત્મો કળશ લીધો, હવે કળશ ટીકામાંથી રાજમલજીનું એનો સ્વાધ્યાય કર્યો છે. આત્મજ્યોતિ એટલે આત્મજ્યોતિ અર્થાત જીવ દ્રવ્યનું શુદ્ધ જ્ઞાન માત્ર. આત્મજ્યોતિનો અર્થ કેવો કે આત્મજ્યોતિ અર્થાત જીવ દ્રવ્યનું શુદ્ધ જ્ઞાન માત્ર.
પછી કે છે સંસ્કૃતમાં શબ્દ છે હૃદય દર્શિતામ દર્શિતામ સર્વથા અનુભવ રૂપો એવી છે આત્મજ્યોતિ. ચિરમૈતી નવ તત્વ જલમ અર્થ સતત વિકતમ એનો અર્થ આ અવસરે નાટ્ય રસની પેટે એક જીવ વસ્તુ આશ્ચર્યકારી અનેક ભાવો એક જ સમયે દેખાય છે. એક જ સમયે એક ભાવ દેખાય છે એમ નહીં, એક જ જીવ વસ્તુ એક જ સમયે અનેક ભાવ દેખાય છે. મિથ્યા રૂપે પ્રવૃત્તિ દેખાય છે, મિથ્યા જ્ઞાન રૂપે પ્રવૃત્તિ દેખાય છે, મિથ્યાચારી રૂપે દેખાય છે, શુભાશુભ અનેક ભાવ રૂપે દેખાય છે. એ જ કારણથી નામ નાટક સમિચાર છે. અથવા સાધક અવસ્થામાં આશ્રમબદ્ધ રૂપે પ્રણમે છે અને એક સમયે સર્વનિજરા રૂપે પ્રણમે છે. સાધક અવસ્થામાં એમ એક જ વસ્તુ એક જ સમયે અનેક ભાવ દેખાય છે. તે કારણથી આ શાસ્ત્રનું નામ નાટક સમિચાર છે. તે જ કહે છે ચિરમ અમર્યાદ કાળથી ઇતિ. જો વિભાવરૂપ રાગાદી પરિણામ પર્યાય માત્ર વિચારવામાં આવે, એનું લક્ષ્ય કરીને જોવામાં આવે તો જ્ઞાન વસ્તુ નવ તત્વ જન્મ પૂર્વોક્ત જીવાદી નવ તત્વ રૂપે આચ્છાદિત છે. જીવ વસ્તુ નવ તત્વ રૂપે આચ્છાદિત દેખાય છે, અનેક ભાવ દેખાય છે. એ વખતે એક જીવ વસ્તુ દેખાતી નથી. ભાવાર્થ આમ છે કે જીવ વસ્તુઓ અનાદિકાળથી ધાતુ અને પાષાણના સંયોગની પેઠે કર્મ પર્યાય સાથે મળેલી ચાલી આવે છે. ભાવ કર્મની સાથે અશુદ્ધ નિશ્ચયની મળેલી છે અને દ્રવ્ય કર્મની સાથે અશુદ્ધ દ્વારા મળેલી દેખાય અને મળી શકી તે રાગાદી વિભાવ પરિણામો સાથે વ્યાપી વ્યાપક રૂપે સ્વયં પરિણમે છે. કર્તા કર્મ રૂપે પરિણમે છે. કર્તા કર્મની બુદ્ધિ થાય છે એટલે કર્તા કર્મ રૂપે પરિણમે છે. એટલે હું કરતા છું એવો પ્રતિભાસ એને થયો. અજ્ઞાનીને રાગાદી હું છું એવો પ્રતિભાસ થયો તો તેને વ્યવહારને કર્તા કર્મ વ્યાપી આપક પણ કહેવામાં આવે છે. પરિણમે છે માટે કર્તા કર્મ કહેવામાં આવે છે. વ્યાપી આપક પણ કર્તા કહેવામાં આવે છે. તે પરિણમન જોવામાં આવે, જીવનું સ્વરૂપ ન જોવામાં આવે. અમર્યાદ કાળનો અર્થ કરે છે. હવે ટાઈમ થઈ ગયો છે. લેચો ઉષાબેન, તમે લો છો જીનવાણી. ઉષાબેન, રસીભાઈ લઈ લો છો? હા જી, ઓકે, ભલે. લઈ લો. ઉષાબેન તમે લો ને? હા જી. વર્ણાદિ તમારે લેવું છે રસિકભાઈ? તમે લ્યો ઉષાબેન, વાંધો ના લ્યો ભાઈ, તમે લ્યો આ વખતે. યદ્વાદ નય ષટ દ્રવ્ય ગુણ पर्याय और प्रमाण का जड़ कर्म चेतन बंध का अरु कर्म के अवसान का कह कर स्वरूप थाग जग का जो किया उपकार है उसके लिए जिन वाणी मात को वंदना सत बार है वंदना सत बार है। जावाणी के ज्ञान से सूझे लोकालोक
સોવાણી મસ્તક નમું સદા દેતું ધોક. બોલો બોલો પરમ વિતરાગી દેવ શાસ્ત્ર ગુરુ ભગવાન નો જય હો. જય હો. વિતરાગી દેવ શાસ્ત્ર ગુરુ ભગવાન ની ઓળખાણ કરાવી તેના મંગલ પેટા કરાવનાર અધ્યાત્મ યુગ પ્રવર્તક જિનેન્દ્ર માર્ગ પ્રભાવક જીનવાણીના રહસ્ય ઉદ્ઘાટક અનંત 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 ઉપકારી કાન ગુરુદેવ નો જય હો. જય હો. ભક્ત સ્વાનુભવ વિભૂષિત ધર્મ રત્ન પ્રસમૂર્તિ પૂજ્ય ભગવતી માત નો જય હો. જય હો. મંગલ મૂર્તિ એકાવતારી પુરુષ શ્રીમદ રાજચંદ્ર દેવ નો જય હો. જય હો. પૂજ્ય ભાઈ શ્રી એવા કાનલાલ ની અમૃત વાણી ની જય હો. જય હો. પરમ વિતરાગ પરમ પવિત્ર સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ નો જય હો. જય જયકાર હો. જય હો. જય જયકાર હો. બધાને સાદર જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. થેન્ક યુ. ચાલ તમે કીધા ને રજનીભાઈ કે ઉષાબેન, કરોડપતિ તમને thank થવાની you. વાત છે, પણ અહીંયા આગળ તો કરોડપતિની લોટરી લાગી જવાની વાત છે. કોણ બનેગા કરોડપતિ તમે કહો છો ને, પણ અહીંયા તો